અમદાવાદના બંધ કરાયેલા સુભાષ બ્રિજની મરમ્મતની કામગીરી આગામી 10 થી 12 દિવસમાં શરૂ થશે. બધું સમૂહસૂત્રો પાર પાડવા 9 મહિનામાં રિપેરિંગ કામ પૂર્ણ થઈ જશે. મરમ્મતની કામગીરી અંગેના કામને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂરી કરવામાં આવી છે. તેમાં હયાત સુભાષ બ્રિજના સુપર સ્ટ્રક્ચરને તોડીને નવા બનાવવા માટે 2 લાઇન સાથે આખો નવો બ્રિજ બનાવવા માટે કુલ 236 કરોડનો ખર્ચ થશે. સુભાષ બ્રિજના રિપેરિંગ કરીને આગામી 9 મહિનામાં 2 વ્હીલર અને હળવા વાહનો માટે શરૂ કરી દેવામાં આવશે. હયાત બ્રિજના સુપર સ્ટ્રક્ચરને તોડીને નવું બનાવવામાં આવશે. જે પિલ્લર છે અને સબસ્ટ્રક્ચર છે તેને મજબૂત બનાવવામાં આવશે. તેના મામલે શું કહી રહ્યા છે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, તેમને સાંભળો. સુભાષ બ્રિજ જે છે એ અમદાવાદ શહેરની જીવાદોરી સમાન છે કે ત્યાંથી મુખ્યત્વે ટ્રાફિક પસાર થાય છે. જે નાની મોટી ક્ષતિઓ જે તે વખતે સુભાષ બ્રિજમાં જાણ થઈ હતી એટલે તાત્કાલિક ધોરણે આપણે કોઈ પણ જાનહાનિ કે બીજા પ્રશ્ન ના થાય એના કારણે આપણે ત્વરિત રીતે બંધ કરવામાં આવી હતી. એના પછી સુભાષ બ્રિજનું આખું સર્વે ફાઉન્ડેશન લેવલથી કરી અને આપણે ટેન્ડર કરવાનું આગળ નક્કી કરી અને કામગીરી કરવાની હાથ ધરવાની નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં 2 ભાગમાં આપણે કામગીરી કરવાના છે. જે હયાત બ્રિજ છે અત્યારે એમાં જે સુપર સ્ટ્રક્ચર છે કે જ્યાં પ્રી સ્ટ્રેસ વાયરના ઇસ્યુના કારણે જે ઇસ્યુ થયો હતો તો સુપર સ્ટ્રક્ચરને તોડી અને નવો સુપર સ્ટ્રક્ચર જે સબસ્ટ્રક્ચર અને ફાઉન્ડેશન છે એ સારી હાલતમાં એટલે એનું સ્ટ્રેન્થનિંગ પ્લસ આજુબાજુ 2 નવી લેન એડ કરવાનું આખું કામગીરીનું ટેન્ડર કરવામાં આવ્યું હતું. બીજા પ્રયત્ને ટેન્ડરમાં એજન્સી આવી અને આજે સ્ટેન્ડિંગ મને મંજૂરી આપવામાં આવે છે. જેમાં જે હયાત બ્રિજ છે એના સુપર સ્ટ્રક્ચરને રિપ્લેસ કરી અને જે સ્ટ્રેન્થનિંગ કરવાનું છે એનો સમયગાળો 9 મહિનાનો છે. એટલે 9 મહિનામાં જે હયાત બ્રિજ છે એને રિપેર કરી અને કામગીરી હાથ ધરવામાં આવશે. જેથી હયાત બ્રિજ ઉપર જે ટ્રાફિક થતો તે રાબેતા મુજબ ચાલુ કરી અને ટ્રાફિકનો ભારણ જે બીજી જગ્યાએ ડાયવર્ઝન કર્યું છે ત્યાંથી ઓછો કરવામાં આવશે. એનું 9 મહિનાની આખો સમયગાળો છે. એની સાથે સાથે 2 જે લેન એક્સ્ટ્રા એમાં એડ કરવામાં આવેલ છે એને 24 મહિનામાં આપણે કામગીરી કરવામાં આવશું. કારણ કે એમાં ફાઉન્ડેશન લેવલથી આખું કામગીરી કરવામાં આવી રહી છે. એમાં 232 કરોડનું જે ટેન્ડર હતું એમાં 1.37% અબવ આવી અને આપણે એજન્સીને આપે છે. જે અંદાજિત ભાવ છે લગભગ એટલા જ ભાવે ટેન્ડર કરી અને આપણે કામગીરી કરવામાં આવી રહી છે. 9 મહિના એટલે આવતા વર્ષે લગભગ શરૂઆતમાં 2027માં આપણે જે એક્ઝિસ્ટિંગ હયાત છે રિપેરિંગ કરીને ટ્રાફિક માટે ખુલ્લું મૂકશું અને 24 મહિનામાં જે નવી લેન છે એડ કરીને આપણે કામગીરી પૂર્ણ કરશું. આપણે સાંભળ્યા હતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મિરાજ પરેખને. તેમણે કહ્યું કે હાલ જે હયાત બ્રિજ ઉપરાંત બાજુમાં જે નવી 2 લાઇન તૈયાર કરવામાં આવશે તે બેલેન્સ આગામી 2 વર્ષમાં બંને તૈયાર થશે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એનકવરેજ ન્યૂઝ જોતા રહો.